જામનગર જીજી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી. એમાં અમે જોયું તો કોલ આવતા તરત પહોંચી ગયા, ફાયરમેન પણ પહોંચી ગયા અને ડૉક્ટર, નર્સ બધા લોકોએ એ બધું ધ્યાન રાખ્યું છે અને આગને વધતા રોકી દીધું છે. એક જે શ્વાસના દર્દી હતા, જે ઓક્સિજન ઉપર હતા, એમનો હાથમાં થોડીક બળતરા હાથ થોડુંક બળેલું છે અને થોડુંક અહીંયા માથા ઉપર થોડુંક બળતરા છે, પડેલ છે એવી રીતે, અને એકદમ સ્વસ્થ છે. હું એમની સાથે જ હતો, પણ એમને આપણે સારી સારવાર અત્યારે પરેશાન ના કરીએ એટલે એ રીતે એમને આઈસીયુ વિભાગમાં રાખ્યું છે અને એકદમ સ્વસ્થ છે. હવે આગ લાગવાના કારણો આપણે તપાસ કરશું, પણ ધીસ ઇઝ એન એક્સિડન્ટ. 20 દર્દીનો વોર્ડ છે અને સ્પેશિયલ આઈસીયુ વોર્ડ છે, જેને RIC કહીએ, રેસ્પિરેટરી ઇન્ટેન્સિવ કેર યુનિટ છે. અને બીજા દર્દીઓને કે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે? ના, કોઈને સ્થળાંતર કરવાની જરૂર નથી પડી. એ એરિયાને આપણે ખાલી કેમ કે પેલો આગને રોકવાનું કામ કર્યું હોય એટલે એનું પાવડર ને બધું છે, એટલે એ સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે. એટલે ખાલી એ દર્દીને આપણે કોઈ મોત નથી. અને મેં જેમ આપને જણાવ્યું કે માઇનર બર્ન્સ છે અને એના માટે સિનિયર ડૉક્ટર્સ પણ બધા આવીને એમનું ધ્યાન રાખી રહ્યા છે. એટલે